અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે જીપીએસસી દ્વારા વિવિધ 64 કેડરની ભરતી માટે પરીક્ષા યોજાઈ રહી છે। કુલ 454 જગ્યાઓ માટે હજારો ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે। જીપીએસસીના ઇતિહાસમાં પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં અલગ અલગ સંવર્ગો માટે એક સાથે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શિક્ષણ વિભાગની 128 અને હાઉસિંગ બોર્ડની 51 જગ્યાઓનો સમાવેશ થાય છે। આ ઉપરાંત મહાનગરપાલિકાઓમાં ટેકનિકલ જગ્યાઓ માટે પણ પરીક્ષા યોજાઈ રહી છે। આયોગ દ્વારા તમામ કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા અને પારદર્શિતા સાથે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। જીપીએસસીની 64 કેડર માટેની આજે પરીક્ષા જે છે તે યોજાઈ રહી છે, જે માટે જે ઉમેદવારો છે તે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી રહ્યા છે। મોટી સંખ્યામાં વિવિધ જે સંવર્ગની આજે પરીક્ષા લેવાતી હોય છે તેવી જીપીએસસીની ઇતિહાસમાં કદાચ આ પ્રથમ ઘટના હશે। 454 જેટલી ખાલી જગ્યા માટે હજારો ઉમેદવારો મેદાને ઉતર્યા છે। શિક્ષણ વિભાગની 128 જગ્યા અને ગુજરાત હાઉસિંગ બોર્ડની 51 જગ્યાનો સમાવેશ થઈ રહ્યો છે। મહાનગરપાલિકાઓમાં એન્જિનિયરિંગ અને ટેકનિકલ કેડરની 100થી વધુ જગ્યા માટે પણ આ પરીક્ષા યોજાઈ રહી છે। સામાન્ય રાજ્ય સેવાની 20 અને માહિતી વિભાગની 13 જગ્યા માટે પણ આ પરીક્ષા યોજાઈ રહી છે। આયોગે આ તમામ પરીક્ષાઓ માટે ચુસ્ત સુરક્ષા અને જે ટ્રાન્સપરન્સી સાથેની જે વ્યવસ્થા છે તે ગોઠવી છે અને જોઈ શકાય છે કે અત્યારે હાલ પરીક્ષા આપવા માટે તમામ ઉમેદવારો જે છે તે હાલ પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી રહ્યા છે અને આ જે અલગ અલગ જે જગ્યાઓ માટેની આ પરીક્ષા છે તે આજે યોજાઈ રહી છે। કેટલાક ઉમેદવારો સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। આજે પરીક્ષા યોજાઈ રહી છે, કેવી તૈયારી કેવી છે? તૈયારી સારી છે। કયા વિભાગ માટેની પરીક્ષા છે? ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2। શેની પરીક્ષા માટે આપે ભાગ લીધો છે અને કેવી તૈયારીઓ છે? સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર માટે પાર્ટ લીધો છે અને તૈયારી સારી છે। કેટલા સમયથી તૈયારી કરો છો આપ? 1 વર્ષથી। બિલકુલ, એટલે કે ઘણા વર્ષોથી તેઓ પરીક્ષાની તૈયારી પણ કરે। કેટલા સમયથી આપ આ તૈયારી કરો છો અને કયા જે જગ્યા માટે આપ પરીક્ષા આપી રહ્યા છો? ડેપ્યુટી એન્જિનિયર ઇલેક્ટ્રિકલ, એના માટે અને 1 વર્ષથી તૈયારી ચાલી રહી છે। શું લાગે છે કઈ રીતનું પેપર રહી શકે છે? નર્વસનેસ છે, શું છે? નર્વસનેસ તો નથી, પણ જોઈએ પેપર કેવું આવે છે એની પર આધાર। બિલકુલ, એટલે કે અલગ અલગ જે ભરતી છે તેના માટેની આ પરીક્ષા છે। કોઈ પણ એક વિભાગ નહીં, અલગ અલગ વિભાગ માટે છે। એન્જિનિયરિંગ, શિક્ષણ, સ્પોર્ટ્સ સહિતની અલગ અલગ વિભાગો માટેની આ ભરતી છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જેટલી જગ્યાઓ ખાલી છે તેની સામે હજારો ઉમેદવારો છે કે જે ઉમેદવારી નોંધાવી રહ્યા છે અને પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।